હેલો ગાઈસ, સ્વાગત છે તમારું અમારા વ્લોગમાં. આ તો ફરીથી વ્લોગ ચાલુ કર્યો રાત્રે, કારણ કે આજે જાગરણ છે. જોઈએ જાગરણમાં કોણ કોણ જાગરણ કરાવે. ઊંઘ નહીં આવતી? જાગરણ કરાવવાનું બધું. જાગરણ તો તમારે છે કે અમારે નહીં, પણ અમે કરાવીશું જાગરણ. ગુડ નાઇટ એવું બોલો. ચેલા વાગ્યા? આજ તો જાગરણ હા ગાય સાયકલ આવે તાને જગાડકો જગારક. તો ગાઈ જાગરણ તે કાજલ બેન તો મોબાઈલ લઈને બેઠો, મોબાઈલ બંધ કરી દીધો. આ બાજુ રાકેશભાઈ એડિટ કરવાનું ચાલુ, કારણ કે નવો બ્લોગ સ્ટાર્ટ થશે પાછો. ચાલો કે રમત બમત રમવી, પેલો વેપાર કાઢો તમારો. ના પછી અમે કંટાળીએ, ગરબા બરબા રાખીએ. પેલું બાજુ ઉષા ભાભીને પાલક ને જોતા, એકલો પીક્ચર તો નહીં જોતો, મને તો જવા દેજે જોવા. બા ઊંઘી જોઈ હેડો, ઊંઘ્યા વગર જાગરણ નહીં કરાવું. બા ઊંઘી આવો ને, પૃથ્વીનો દાદી આવ્યો. હેડો હેડો જાગરણ કરવા. દશામાં ને એકલો મૂકીને હોય કણ આવી જાઓ. પેલા કંટાળો કોઈ હદ નહીં ને બાજુ. ના કાજબુ મોબાઈલ પેડી. હેડો શિલ્પા. 2 જણા હોય બેઠો હોય, એક પેલા મોબાઈલમાં અંતરતું હતું અને હું બધા જોતી ગરબા ગાવાના હાર એવું બધું ગાવા. હા યુવાની ચિંતા, મારી તો ચિંતા જ નહીં. હું ના બળી જોત વાત કરો હતી. મમ્મી હેડો કે જાગરણ કરાવવા. રિયાન્સો એ ઊંઘી જઈએ ને મમ્મી બધો કોઈ હર નહીં. પછી કંટાળવાનો હું એ ઊંઘું પછી થાક લાગ્યો તો ઘડીથી બેઠો નહીં. ચાલુ કરો. હા ડીજે બીજે વગાડવાના, હું મોટાથી ગાવા ચાલુ. 2 ભક્તોણીઓ બે મારી વિના સુનો સંસાર જોવા. પિક્ચર જોવી હું તો અહીં તમે તો પિક્ચર જોવા તો ઊંઘ આવે. બહાર આવો કે કોક રમવી કે કોક કરીએ. પેલો 2 મોબાઈલમાં બીજી, તમે 2 ટીવીમાં, હું એકલી પડું. એક ભગત આવી પાછા. ભગત કેરીઓ પાડી ચોરાયા. હાય હા ફસાઈ ગયા. જુઓ તો બાર હાથમાં જગાજો ભૂલ જો કદાચ. દશેરાનો દીવો અખંડ રાખવાના આજે તો નહીં, આખી રાત. પગ પાણી પિક્ચર જોવાની મજા આવી નહીં. તમે કો આવતો નહીં તાર મમ્મી કઈ ને મન વગાડ કે વગાડ, એકલું વગાડવાનું. 4 વાગે વેચી બે, તમે 2 વાગે જો, તાર 3 વાગે બધું પૂરી કરે. આરતી ને નહીં કરવાનું. આપણે ધૂસ પાડો ચમ પાડતો વગાડો. મારા કન મને નહીં આવડતું કનેક્ટ કરતા. કરી આલો મારા ચાર્જિંગમાં મેકીને આવ્યો. કાજલ બેન ને ફોન મારો રહ્યો, એ રહ્યો બારીમાં જ છે. વગાડો થોડું ગઈએ, પપ્પાને ઊંઘ બગાડીએ. દાદા ઊંઘ્યા પણ હાલ ઉભા થઈ જાય કે નહીં. જાગરણ હોય, જાગરણ થાય જુઓ નવી જાતની. પેલો ચડ્યો ટ્રેક્ટર ઉપર ચડી ગયો. હેલો મને તો ઊંઘ આવે એકલી. પછી એક ડોલું લઈ આવતા થોડુંક જોખું. પધરાવા એકલો ના જતો મને લઈ જજો. તો કોઈ આવતું નહીં એટલે પછી હું તો કંટાળી પછી ફોન જ તે મને ત્યાં કંટાળો આવે એટલે હું એ ઊંઘું તામું તો આવ્યું છે બાપીની. શું કરતા હતા હાલ? મારા પતિ ગોડા થઈ છે. તો ગાઈસ જાગરણ કરવી છે, કાલની કોઈ જગાડતું નહીં. તો ગાઈસ જાત તો જાગરણ થાય છે ભાઈ. તો ગાઈસ જાગરણ તો છે ને, માનું ઊંઘવાની જતો કોઈ. હા 2 વાગે પધરાવા જવાના દશામાં. આ લોકો ત્યાં પધરાવા નાવાની વાર લાગે તો તમે મકે લખવો ઉપડ્યો તાન ગણિકા. હવા 11 વાગ્યા છે ને. આજ તો જાગરણ છે, અને આજ તો અમારા પડોશી ઘરમાં જાગરણ કરાવવા હાપ આવ્યો છે. મહારાજ કયો હાપ કયો, હવે જે બી જેની ગોગા બાપા ગયો આ તો જાગરણ કરાવવા આવ્યા છે.
દશામાની. તો ચલો ગાઈસ અત્યારે શું કે નહીં એ ખબર નહીં પણ જોઈ આવીએ. ચલો તો ગાઈસ કેટલા લોકો આવે છે હાથ જોવા. કઈ ઊંઘમાંથી જાગે વ્યૂ કે હાપુ જોવું. હવે હાપુ જોશ તારા હાપુ જોવું ના જો આવી વ્યૂ મેં કીધું હોય તો ભાઈ કાલે જ બોલી આવો. તો ગાઈસ 4 દિવસથી ઘરમાં હાપ છે ત્યારે 4 દિવસથી આ રીતે ફરે છે. એ બહાર રહેવાનું ને એવું ઓહરીમાં તો ગાઈસ અમને કેવું છે 4 દિવસથી સાપ છે અંદર. તો અમારા સબસ્ક્રાઈબર ઓકલિયારાથી છે એ હાપ પકડનાર એ જોતા હતા આવી જજો લેવા કાલે. એની છોકરીને બધા પકડે સાપ. હોય તો નહીં ઉપર ઉપર બત્તી બત્તી મારો. હા એ રહ્યા તો મુકેશ કાકા બીવરાવે છે. ચોકણ તો ગાઈસ આવી રહ્યો હાપ છે ઉપર ચડી જશે બોર્ડ ઉપર. અચ્છા બોર્ડ ઉપર જ છે. તો ગાઈસ અમારા સબસ્ક્રાઈબર ને વિનંતી છે કાલે આવીને લઈ જજો આવી રહ્યો હાપ. અલ્યા ગુંચડો વાળી ના તો આયો અસલ આગળ આ વીડા અને ખબર ના હોય તો બોડી આવી ગયા હોય. એ તો એરિયા આવશે ને લઈ જા જંગલમાં છોડી દઈએ. ના આવે કરંટ. વજન વધારે થાય તો નીચે પડે કેટલે નહીં ખાવતો. તો ગાઈસ 2 દિવસથી ઘરમાં જો નહીં હાથની બીકમાં. હા આવી રહ્યો ઘરમાં જ છે. એટલે તઈ ના પકડાવે તો રોજ નું આવવા જવાનું થઈ જાય. હું આવી સવ્યું હાપુ આવ્યું કે ડેડી કે શું કરે કેવું કરે શું ત્યાં કોઈ ચોમાસું છે તે બધા હાપ બહુ ફરતા હોય. રોજ એકાદો હાપ તો જોવા મળે જ. પણ આ ઘરમાં આવ્યો છે ને 3 દિવસથી ખતો નહીં. 4 દાડે 4-5 દાડે એમ કે હા પણ એને પેલો ડેકલો નહીં વગાતો એ ઉંદેરા હોય ના ખા. એ કોઈ બોલનારું ના હોય ને ઉંદેરા હોય એટલે ખહ જ નહીં. તો એને તો એવું લાગે કે હા આ રીત મસ્ત ઘર છે ખાવાને મળી રહે. મસાલા પણ જાગરણ કેવી જા ખાલી તો આવી હતી હાફ જોવા જોઈને આયા. કાળો હાફ છે પાછો એટલે કોબરા. શું તો નહીં ઓધળો થઈ ગયો છે. આમાં કેવું હોય અમારે તો એવું કે પ્રેગ્નેન્ટ ઓરતનો કોકનો જોવો ને હાફ એટલે ઓધળો થઈ જાય. આપણે ગામડામાં તો હે ને હકીકત કરતો હે ને અફાઓ વધારે હોય છે. જય દશામાં છેલ્લી વાર દર્શન કરી દેવા ગઈ જ ફોર્મલ છે દશામાં. રાતના 1 વાગે છે અને બહાર તો વરસાદ ચાલુ થઈ ગયો ગાઈ. આ બાજુ ફરારીયા ચાલુ થઈ ગયું. પૂનમે દાવા ઊંઘ્યા છે અને આ બાજુ ચાલુ છે ફરારી. શિલ્પા કોફી પીવે છે કે શું પીવે છે? તો ગાઈસ હવે દશામાં વિદાય લેશી. આ દીવો તો શેઠ સુધી હવે ચાલુ રાખવો પડશે કે જોઈએ ત્યાં સુધી ત્યાં જઈને આરતી કરવી પડે ખબર કરે. હા એ રિહાન તાર દો.
તો ગાઈઝ અમે હેડે છે દશામાં વળવા માટે પુનઃ પલોટ વાળી કયો દશામાં પધરાવથી તો નદી ડેમ તળાવમાં પધરામાં આવે તો આપણે નજીક જ છે ડેમ. શિલ્પા ડગ મગાયા વગર ધીરે ધીરે હેડજે નહીં નવા ઓઢી રાખી છે કોઈ દેખાય નહીં મોઢું ના દેખાય કોઈ નહીં. ઠંડી લાગવા માંડી કઈ જમે આવી ગયા છે ડેમ જોડે આ દશા પધરાવા. હવે તો આપણે કીધું આપણે એકલો જ ડોગો છીએ પણ હવે તો 4 તો ગાઈસ હવે ઓરિજિનલ મુહૂર્ત પ્રમાણે આવ્યા છે બધા બીજા ખાલી આવશે બાકી હોય પણ ટ્રાફિક વધારે હોય છે. તો આ બાજુ શું થોડો લોકો આ બાજુ શું અહીંયા બધી પાટીઓ છોડી નંબર ઘરે પ્રસાદી વેચવા આ ઘઉં છે ને એ તો કન જ રાજ ને ચકલો ખા કાજલ નો દીવો ડૂબ્યો નતો ડૂબી ગયો તો કાજલે ફરીથી દીવો કર્યો છે. પારે વેડા તો કઈ કાજલ નો દીવો હેડે છે હવે. ચલો ગાઈઝ હવે જઈએ ઘરે અને વ્લોગ નો એન્ડ કરીએ તો ચલો ગુડ નાઇટ. તો ગાઈઝ આજના મુહૂર્ત પ્રમાણે ખાસા બધા લોકો આવું હજી આવી જ જઈશું. ઠંડી લાગે તો ગાઈઝ ફાઇનલી ઘરે આવી ગયા છીએ. તો ગાઈઝ મારી ગુડ નાઇટ થાય છે રણજીતની ગુડ મોર્નિંગ થાય છે. હવે પછીનો વ્લોગ રણજીત બનાવશે. ચલો ગુડ નાઇટ. ઉભો થા આટલી ઊંઘી સાબાજ આખી રાત જાગ્યા છો? ના હું તો 12 વાગે ઊંઘી જઈને 2 વાગે જાગી. હા પછી હારા પહોંચ તો ગાઈઝ ગુડ્ડો જેન્સી તૈયાર થઈ ગયો છે સ્કૂલ જવા માટે. તો ગાઈઝ અહીંયા તો જાગરણ ચાલુ છે. શિલ્પા ઊંઘી રહી છે હજી? શિલ્પા કેટલા વાગ્યા? તો ગાઈઝ આજ તો વહેલા છોકરો માટે નાસ્તો જેવું થઈ ગયું. શું બનાવી બોલી હંગાથી ભેગું ના બનાવી દેવાય ખાવાનું. તો ગાઈઝ છોકરો માટે શાક રોટલી થઈ જાય. તો ગાઈઝ સંજાને જાગરણ હતું સંજય ઊંઘ્યો છે બરાબર. હા જાગરણ કરાય આખી રાત જાગ્યો છે ને? હા એ આખી રાત જાગી. કામ ઘરમાં હાપ આવ્યો છે કના અને પોદાળાથી કના હા સકાકા ઘરમાં અમે જોતો રાત કેમ કે નહીં જતો અને મોડી પણ એવું લટપ લપડી ગયું કઈ ડોલવા જે કઈ ખ અને કાળો ભેસ આમાં બોર્ડર લબડી ગયો. અહીંથી જતો જ નહીં બોડું ચોટી ના ગયો હોય. કાળું વાકી દીધું અંદર ચોટી ના ગયો હોય બોડું. હું વળી હેડર તો ગાઈઝ અમે વાંચતો શીખર કેટલા 10 વાગી ગયા 10:30 જમવાનું બનશે બટાકાનું શાક ડુંગળી કેમ. તો ગાઈઝ મમ્મી તો હેતમાં જઈ હતી આમ આવી છે અને આ બાદ બનાવે છે તારે ખાવાનું હોય રોટલી અને શાક. હા પછી નહીં ખાવાનું. હા તમારે ખાવાની દિવ્યાસ ચાલે ના ખોડ આજે અમે છેલ્લો દિવસ આજે છેલ્લે દશામાનો વળી દીધો. આજ જાગવું પડશે પાછું. આખી રાત જાગ્યો તો બધો આખી રાત જાગ્યો તો. આખી રાત ચલો ગાઈસ તો ખાવાનું થઈ ગયું થોડું ખાવાનું થઈ ગયું. અમારી પણ આજે મારા ભાભી કહેતો છે ને તમારા આજે હતો રહી દીધો હેડ મમ્મી ખાવું નહીં તો સાસ બનાવીશ. તો ગાઈસ અહીંયા તો રોટલા બનાવશું બાજરીના છે બાજરીના અને પેલા અલગ અલગ એટલે ઉજાગરો પત્યો નહીં પતી જાય. તો ગાઈસ એવા હંડો હોય તો મમ્મી ભાગ હશે સાસ શું કરું તું અહીં ઉપર ચો ચડો પડે ને હમણાં કયું ફટાફટ ખાઈ લઈએ ચા નાસ્તો બટાકાનું શાક સાસ આજે મને થોડી હેઠ થોડી ખાઈ લો.
તો ગાઈસ અમે બધો ખાવા બેસ્યો પાર્વતી પૂનમ અને સંજુ ત્રણ જણ નહીં પપ્પાએ ખાઈ લીધું આખી રાત જાગ્યો વચ્ચે ઊંઘી ગયા હતા કોણ આપણે ઊંઘી ગયા હતા વચ્ચે તામ કઈ જાગી રહ્યા સંજય તો ગાઈસ પપ્પાએ તો ખાઈ લીધું ચલો આપણે ખાઈ લઈએ પીએમ શું ખાવાનું છે આમ? તો ગાઈસ ખાવા પીવાનું તો ખાઈ લીધું સંજય તું આમ ઊભો થયો આ તો બહુ ઊંઘ્યો નહીં કાલે હાફ કે નહીં ખર્ચે જતો એ પેલા બોલાવીએ પકડવા પછી હજી શક જતો રહ્યો એટલે હું પેલા ભાઈને બોલાવું કે તો ઘર તો વાંકેલું છે પછી હમણાં આવીએ લોક મારેલું છે હા તે તો હાથના લોકમાં જ્યાં જોતા આવજે શક જ હોય ને તો બસ ફોન કરજો અત્યારે જ નહીં લોક મારેલું આ શોકાકો નહીં આવી જાઓ ઘેર હા 1 2 3 તો ગાઈસ ગુડ્ડુને તો ઘેર આવી જાઓ એ પછી ધીરે ધીરે ટીચર શીખવાડશે તમને તો હવે જેન્સિંગ ગુડ્ડુ બે તો ભણવા બેસી ગયો સાયન્સ એ આયો તરત નું કે મને ભણાવો ભણવું છે અમાર આમાં ભણવા નહીં કીધું હો બસ સંજય તો મિની કિચનનો સામાન મંગાવ્યો ફ્રાય પાન તવા કઢાઈ તો ગાઈસ અહીંયા તો આખી ગુજરી લઈને બેહીશ બોડી ઢગલો આ છેલ્લા દાણાનો બોડી અરે કાંટા ટેડ છું મત કાટ લાગે છે કર હા ઠીક ખબર તો ગાઈસ અહીંયા તો શાક કપાઈએ છું રેગણો બટાકો ખાન બની કે નહીં હા ઓ બટાકો તો નવ તો લાગે કોફતા આમ બનતું લાગે કોઈ બધું ને આમ મૂકવા હેડી તો ગાઈસ અહીંયા તો લાકડો ફાડ્યો છે અને આ બાદ ચાલુ છે લાકડો ફાડવાનું હા લાકડા અમે હેડજો દબા ઉપર ચડાવ જો કોણ હું તમને પેલા આલું તમે સીડી પરથી દબા હા સારું જા પછી હું આવું જલ્દી આવજો સારું એટલે આ વચ્ચું થયું કાંદવ કાંદવ શું બનાવો ખાટલી આ તો તમારું ઉપવાસ છે બધું હવે તમારું ઉપવાસ છે વળી પતિ ના જોયું ના જે અપાસ કરવા હા 10 દિવસ આજનો દાડો નહીં છેલ્લો 10 દિવસના કરવા પડે તો ભલે 9મા દિવસે પતા તો ગાઈઝ આવાજ તો ગરમા ગરમ રોટલી થાય છે અને દિવ્યાંશ ખાવા બેસે છે તો ગાઈઝ ગોમો ને જે માણસો આવ્યો છે ખબર નહીં શું કરવા આવ્યા છે તો ગાઈઝ બહાર જે ગોમો આવ્યા છે એક ગોરે છે ગોરે પાછી પાડવાની પાછી વાળે ને જે હું કરતો ને હા આખું ગામમાં પૈસા ઉઘરાવે અને પછી છે ને ગામ જમાવડાવે હવે આપણે આલો સમજી લેતા જવા એટલે જતા પેલા કાલ આવ્યા છે આલથી ક્યાં કાલ આયા? થોડા આલુ કયા કાલ પેલા આવ્યા છે કાલે એ તો ગલ્લામાં નાખી દીધા ગુડ્ડુ નાખી દીધા ચાલ આલે પૈસા હા પછી 25 ચાલો નહીં લાખ રૂપિયા જેવો ખર્ચો થાય 10,000 જમા થયા છે ને તો બીજા ક્યાં તો ગાઈસ ખાવાનું થઈ ગયું ચલો ફટાફટ ખાઈ લઈએ હા શિલ્પા તેલ ઢોળ્યું કે કટી ગયો હોય ને મોં હું થઈ ગયું હા કેવી રીતે ઢોળવાનું પણ નવો ડબ્બો છોડે ને હા કેટલું જોડવાનું છોકરો કહેતું પણ કાઢી આવું મેં પોતું માંડી દીધું એટલે પોતું મારી દીધું પોતું મારી દે કે ખબર ના પડે કે મમ્મી હા મમ્મીને ખબર ના પડે કે પોતલા હું આપણી સંદેશ વાળો તો મને પેલા સંદેશો મોકલો ચલો ઢોળી સાચું બોલજે લાખ રૂપિયા જતા ને તો કે 2 રૂપિયા ફોન આવે હા એવું છે હા એ નહીં પપ્પા પણ હા કાઢજે સંજા તમે જોઈ તો પરિસ્થિતિ ના હું તેલ આટલું તેલ નો તો કોણ પડી જાય શાક વગાડી ખાધું એના તો છેલ્લી પરિસ્થિતિ જોવાની તો પપ્પા. પછી હોય એટલે પછી રમણ ભમણ કરવાનું ચોય ડળીને એવું ચાલુ પડી ગયા હો કાલે હું ઘરવાળાને એવું કરી આપણે કહેજો કાજે આમાં કાકા આવડા કે નહીં ઢોળવાનું બેનની કસમ કાજે ડળીને આ તો કેરવાળ પોતું બતાવ કેડો બધો હું કઈ પોતો કાલે ઇન્ના શું કરવા કહેતા લડાવા એ આપણે કાજે ને કહેજો કે ડળી એવું કરી વાત વગેરે તાણું ગોડા ટીંગા તો ગાઈસ શિલ્પાનું કાજલનું બનોસો નાસ્તો જમવાનું ફરાળી તે નહીં જો ડળેલું ચોપર તો હશે જો ચોપર કાલે વળતો ઢોળવાનું તો આવું આસાની સહ જો બીજું સહ ના એક બીજું હશે આ. બે તો પેલું બાજી તો નહીં મેં ક્યાં ગયો જઈ એવું આસાને ચક ના ખાલી ખાલી ક્યાં ના કે હાથ ચૂકલો લડાઈ મારી આ પપ્પા ત્યાં વધી પડે તા મમ્મી ઓછો ડળી છે લીટર ડળી છે એવું કે છે એમ કહેતો હતો 2 લીટર ડળી વીસું તું તો કઈ દે ફટાફટ છે, 2 પોતો લીટર મારી ડળી દે.
ગાઈસ મેં તો ખાવાનું ખાઈ લીધું આમ પપ્પા મમ્મી આંટી કોને ખાઈ તો ગાઈસ પાર્વતી એકલી જ છે ખાવા બેસી છે બધા ખાઈ લીધું પૂનામે તો ગાઈસ પેલી વાત તો હજુ હોમવર્ક થાય છે અને કેટલા વાગ્યા ઊંઘવાનો ટાઈમ થયો ને ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી ટ્યુશન મોબાઈલ છે તો પેલા છે ને જગ્યા બદલી લે આ વાર્તા નહીં એવું અમે તો એવું પડતા માણસ નહીં ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી Yeah.